ગૌવંશના બે વાછરડાને કતલ કરવાના ઈરાદે પરિવહન કરી લઈ જવાતા આરોપી પાસે છોડાવતી રાજપારડી પોલીસ જિલ્લામાં ગૌવંશની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા વગેરે બાબતે જરૂરી સૂચનાઓના અનુસંધાને પોલીસ વિભાગ સતત પેટ્રોલિંગમાં હતું। રાજપારડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ભુલાભાઈ નંબર 1008 બાતમી હકીકત મેળવેલ કે રાજપારડીથી તરસાલી તરફ એક ટેમ્પો નંબર GJ16AZ 3730માં એક ઈસમ ગાયના બે વાછરડાઓ કતલ કરવાના ઈરાદે તરસાલી ગામે ભરીને લઈ જાય છે। જે બાતમીના આધારે રાજપારડીથી નવી તરસાલી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ મધુમતી ખાડી પાસે વોચ તપાસમાં હતા। તે દરમિયાન બાતમી હકીકતવાળો અશોક લેલેન્ડ કંપનીનો દોસ્ત પ્લસ મોડલનો ટેમ્પો નંબર GJ16AZ 3730 આવતા તેને ઊભું રાખવા ચાલકને ઇશારો કરતા સદર ટેમ્પાના ડ્રાઈવરે ટેમ્પો ઊભું રાખેલ અને પંચો રૂબરૂ ટેમ્પા ચાલકનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ ઇમરાન શાહ સિકંદર શાહ હુસેન શાહ દિવાન ઉંમર વર્ષ 25 રહેઠાણ નવી જરસાડ દિવાન ફળિયું તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચનો હોવાનું જણાવ્યું હતું। જેને સાથે રાખી સદર ટેમ્પામાં જોતા ગાયના બે વાછરડા અતિ ક્રૂરતાપૂર્વક ટેમ્પામાં ટૂંકી દોરી વળી બાંધી દુઃખ અને પીડા થાય તે રીતે તેઓને ઘાસચારો કે પાણી વ્યવસ્થા વગર કતલ કરવાના ઈરાદે વહન કરી લઈ જતા પકડાઈ ગયેલ છે। વાછરડાની કિંમત ₹2500 લેખે બે વાછરડાની કિંમત 5000 તથા અશોક લેલેન્ડ કંપનીનો ટેમ્પો નંબર GJ16AZ 3730ની કિંમત ₹3 લાખ તથા મોબાઈલ ફોનની કિંમત 5000 ગણી કબજે કરવામાં આવેલ છે। જે બનાવ બાબતે રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો।